વડોદરા શહેરમાં ઓટો રિક્ષામાં મુસાફરનો સ્વાંગ રચીને સામાનની ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય થઈ છે। સંસ્કારી નગરી વડોદરામાં શટલ ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને લક્ષ્ય બનાવતી ચોર ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે। સેન્ટ્રલ બસ ડેપોથી ગોરવા જઈ રહેલા એક મહિલા મુસાફરની નજર ચૂકવીને સોનાની ચેઇન અને રોકડ રકમ ચોરાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પીડિત હંસાબેન કિશોરભાઈ શર્મા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પરથી ગોરવા જવા માટે એક શટલ રિક્ષામાં બેઠા હતા। આ રિક્ષામાં અન્ય મુસાફરો પણ પહેલેથી જ સવાર હતા। ગોરવા પહોંચીને મહિલાએ ઘરે તપાસ કરતા તેમના કિંમતી સામાનવાળું પર્સ ગાયબ જણાઈ આવ્યું હતું। પર્સમાં આશરે ₹2,500 થી ₹3,000ની રોકડ અને 2.5 તોલા સોનાનો ચેન રાખેલો હતો। ઘરે પહોંચ્યા બાદ ચોરીનો ખ્યાલ આવતા પીડિત મહિલાએ આ મામલે પોલીસ મથકે રજૂઆત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના વ્યસ્ત માર્ગો પર શટલ રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી આચરતી ગેંગ સક્રિય થતાં જ સામાન્ય નાગરિકો અને મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। મારું નામ હંસાબેન કિશોરભાઈ શર્મા। અમે ડેપોમાંથી બેઠા ને એટલે બસ પેલા રિક્ષામાં બેઠા તો શટલવાળામાં બેઠા, પહેલાં પ્રાઇવેટવાળાને કીધું તો અમે ના બેઠા। તો પછી 2 જણ બીજા હતા તો કે એ જતા હતા, તો પછી મેં બેન તમારે ગોરવા જવું છે, તમે બી બેસી જાઓ। તો અમે 4 જણ બેઠા, પછી અમે આવ્યા ને તો અમે તમારે કઈ ઉતારવાનું છે, પેલા ભાઈ મેં કીધું એમને કઈ ઉતરવાનું છે કે એ તો ગોરવા અમારે ઉતરવાનું। અમે અહીં ઉતરી ગયા, એ સહયોગ ઉતર્યા। બેગમાં જ મારા કપડાં જ હતા અને પર્સ હતું ને મારું, એમાં એક પર્સમાં મારું પરચુરણ હતું થોડું, એ તો મારું પાસે જ છે, આવી ગયું ઘરે। અને એકમાં મારા 2,500 અને પેલી 2.5 તોલાની ચેન હતી। અમે આવ્યા અહીં જાણ કરો।